કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ મેથ્સ ટોપરમાં સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10 ની અંદર જે ગાલાનું નવું એસાઇનમેન્ટ છે એ આવી ગયું છે, જે લેટેસ્ટ પરીક્ષાપત્ર પ્રમાણે છે. ક્લિયર કે 30% હેતુલક્ષી પ્રશ્નો છે અને 70% છે વર્ણનાત્મક પ્રશ્નોને આધારિત છે. તો હવે આપણે 1 બાય 1 અહીંયા દરેક પ્રશ્નપત્રને સોલ્વ કરવાના છીએ. ક્લિયર, જેટલા બી પ્રશ્નપત્ર છે, જેટલા બેઝિકના છે અને સ્ટાન્ડર્ડ બધા પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરવાના છીએ. ક્લિયર, તો આજે આપણે પ્રશ્નપત્ર નંબર 1 જે બેઝિક છે ત્યાંથી ચાલુ કરીશું. ક્લિયર, એનો વિભાગ એ, બરાબર, દરેક વિભાગ સોલ્વ કરવાના છે આપણે. એવું નથી કે વિભાગ એ જ કરીશું યા વિભાગ દરેક વિભાગ આપણે સોલ્વ કરવાના છીએ. ક્લિયર, તો તમારે કંઈ ખરીદવાની જરૂર નથી, બરાબર છે. વિડીયો જોઈ લેજો. તમે પહેલા જૂનું આના પહેલાનું જે પ્રશ્નપત્ર આવ્યું હતું એ ખરીદી લીધું છે તો કંઈ વાંધો નથી, કંઈ નવું પ્રશ્નપત્ર ખરીદવાની જરૂર નથી. ખાલી વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર, તો બેઝિક પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ એ જોઈએ. ક્લિયર, વિભાગ એ ની અંદર પ્રશ્નપત્ર 1 માં શું કીધું છે તો કે વિધાન ખરા છે કે ખોટા. ક્લિયર, હવે તમને કહી દઉં કે જે વિભાગ એ જે છે એ વિભાગ એ આપણને ખબર છે કેટલાનું છે, 24 ગુણ છે. કેટલા ગુણનો પૂછશે તો કે 24 ગુણનો. એની અંદર એમાં પહેલો પ્રશ્ન છે જેની અંદર આપણને વિધાન આપ્યા છે અને આ વિધાન ખરા છે કે ખોટા એ કહેવાનું છે. ક્લિયર, અહીંયા કોઈ કારણ આપવાનું નથી, તમારે જસ્ટ એ વિધાન સાચું છે યા ખોટું એ જણાવવાનું છે. ક્લિયર, પણ હા આપણને કારણ ખબર હોવી જોઈએ. ક્લિયર, એમણે તો કંઈ કહી નહીં શકે ખરું ખોટું એવું તો કરી ના શકાય. ક્લિયર, તો સમજીને કરવાના છે. ચલો 1 બાય 1 દરેકનો આન્સર આપીએ આપણે. તો સૌથી પહેલા શું કે છે, પહેલો પ્રશ્ન વાંચીએ તો કે 22/7 એ અસમય સંખ્યા છે. ક્લિયર, હવે તમને વિચાર આવે કે ભાઈ પાઈ છે એ પાઈ કેવો છે, પહેલા મને આનો આન્સર આપો. પાઈ જે છે આ પાઈ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પાઈ જે છે એ પાઈ અસમય સંખ્યા છે. ક્લિયર, કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો પાઈની જગ્યાએ આપણે લખીએ છીએ 22/7 એટલે તમને થતું હશે કે 22/7 પણ અસમય સંખ્યા છે, પણ બાળકો આ ખોટું છે. ક્લિયર, કારણ કે 22/7 પાઈની કિંમત 22/7 નથી, એ તો આપણે સરળતા ખાતર 22/7 સ્વીકારી છે. ક્લિયર, વાસ્તવમાં પાઈની કિંમત 22/7 નથી, પાઈની કિંમત તો અનંત સુધી મળતી રહેશે અને અનંત છે ને એટલા માટે તો એને અસમય સંખ્યા કહીએ છીએ. ક્લિયર, હવે 22/7 છે એ અસમય સંખ્યા નથી, તો એ કેવી સંખ્યા છે? તો સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. ક્લિયર, 22 જે છે એ સમય સંખ્યા છે. હવે અહીંયા શું કહે છે, જો કે 22 એ તો અસમય છે એટલે વિધાન કેવું થશે? ખોટું થશે. ક્લિયર, વિધાન કેવું છે? ખોટું છે. તો પહેલું જે વિધાન છે એ ખોટું છે અને ખાસ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ક્લિયર, આ બંને પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય તો કે પાઈ કેવી સંખ્યા છે? યાદ રાખજો, પાઈ એ અસમય સંખ્યા છે, પણ 22/7 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પાઈ અસમય સંખ્યા છે, 22/7 છે સમય સંખ્યા છે. ક્લિયર, તો આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. ચલો બીજા નંબરનું વિધાન જોઈએ. આ પહેલા નંબરનો જવાબ થઈ ગયો કે ભાઈ વિધાન ખોટું છે. હવે બીજા નંબરનો પ્રશ્ન કરીએ કે દ્વિઘાત બહુપદી, આપણને એક દ્વિઘાત બહુપદી આપી છે, એની અંદર શૂન્યનો સરવાળો શૂન્યના ગુણાકારથી અધિક છે. બરાબર, એટલે કહેવા શું માંગે છે પ્રશ્ન કે ભાઈ જે શૂન્યનો સરવાળો છે એ શૂન્યના ગુણાકાર કરતા મોટો છે. ક્લિયર, તો આપણે શું કરીશું તો કે અહીંયા શૂન્ય શોધીશું નહીં, અહીંયા આપણે કોઈ શૂન્ય શોધવાની જરૂર નથી. ક્લિયર, આપણે સીધા સરવાળા અને ગુણાકારના સૂત્રનો ઉપયોગ કરીશું. ક્લિયર, હવે જો અહીંયા આપણને બહુપદી કેવી આપી છે, પહેલા બહુપદી લખી દઈએ તો કે px બરાબર x² વત્તા 5x + 4 બહુપદી આપી છે. આ બહુપદીને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવો. એનો મતલબ a ની કિંમત કેટલી થશે? x ના વર્ગ સાથે હોય a તો કઈ નથી તો 1. x ની કિંમત એટલે કે x ની જે આગળ હોય તો b હોય તો એટલે b ની કિંમત કેટલી થશે? 5 અને અચળ પદ c તો c બરાબર કેટલા છે? 4. હવે યાદ કરો શૂન્યનો સરવાળો એનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો મતલબ આલ્ફા પ્લસ બીટા. એનું સૂત્ર શું હતું તો કે -b/a છે કે નહીં? તો -b/ એટલે -5/1 એટલે જવાબ થઈ ગયો -5. ક્લિયર, હવે આલ્ફા ગુણ્યા બીટા તો ગુણાકાર શું થશે? c/a
શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું હતું? આલ્ફા ગુણ્યા બીટા ઇઝ ઇક્વલ ટુ સી ભાગ્યા એ. સી ની કિંમત કેટલી છે? તો કે 4 છે, ભાગ્યા એ કેટલા છે? 1 છે. તો જવાબ કેટલો મળ્યો? 4. એનો મતલબ -5 કરતા તો 4 મોટા કહેવાય ને, તો ગુણાકાર વધારે છે. ગુણાકાર છે એ સરવાળા કરતા કેવો છે? મોટો છે. પણ અહીંયા વિધાનમાં શું કીધું છે કે સરવાળો તેના ગુણાકાર કરતા અધિક છે. મતલબ સરવાળો છે ને એ ગુણાકાર કરતા મોટો છે એવું કહ્યું છે, પણ વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં ગુણાકાર છે એ સરવાળા કરતા કેવો છે? મોટો છે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. મતલબ બીજાનો જવાબ શું આવશે? વિધાન કેવું છે? વિધાન ખોટું છે. ક્લિયર? બીજા નંબરનો જે પ્રશ્ન છે એનું પણ વિધાન ખોટું છે. ક્લિયર? ચાલો હવે ત્રીજા નંબરનો કરીએ. એકદમ ઈઝી સરળ પ્રશ્ન છે. ક્લિયર? વાંચો. સમાંતર શ્રેણી 7, 13, 19, 25 માં પ્રથમ પદ 4 છે. એક સમાંતર શ્રેણી આપી છે 7, 13, 19, 25. આની અંદર પ્રથમ પદ કે છે કે 4 છે. હવે તમે જુઓ અહીંયા પહેલું પદ શું છે? 7 છે. પ્રથમ પદ કેટલું છે? 7 છે. અહીંયા શું કહે છે કે 4 છે. તો વિધાન કેવું થઈ જશે? ડાયરેક્ટલી ખોટું. ક્લિયર? આપણને ખબર છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે જે પહેલી સંખ્યા આપી હોય આ પ્રથમ પદ થાય. આ શું થાય આપણું? પ્રથમ પદ. તો પ્રથમ પદ તો કેટલું છે? 7 છે. અહીંયા કીધું છે 4 છે. તો વિધાન કેવું થશે? ખોટું થશે. ચાલો હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર જ છે, આપણને ખબર જ છે કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. યાદ રાખજો ચોથા નંબરમાં કે ભાઈ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1. ક્લિયર? અહીંયા જે આ ખૂણો છે આ થીટા એટલે કઈ અનનોન ખૂણો જે આપણને ખબર નથી એકચ્યુઅલી કે કેટલો છે. ઓકે, તો એને થીટા વડે દર્શાવીએ છીએ. તો આ થીટા મતલબ કે આ જે બે ખૂણા છે એ સરખા હશે ત્યારે એક થશે. ઓકે, માની લો કે પરીક્ષામાં તમને આવું આપ્યું કે sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. ઓકે, તો બંને ખૂણાઓ કેવા છે? સરખા છે. મતલબ એનો જવાબ પણ શું થશે? 1 થશે. માની લો કે તમને પરીક્ષામાં પૂછે કે sin સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 45, તો શું કહેવાનું? 1. ક્લિયર? જો એંગલ સરખા હશે તો જ 1 થશે. માની લો કે પરીક્ષામાં તમને આવું આપે કે sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 45 બરાબર 1, તો આવું ના થાય. કારણ કે અહીંયા એંગલ જે છે ખૂણા જે છે એ બદલાઈ જાય છે. ક્લિયર? ખૂણા સમાન હોય ને ત્યારે જ 1 થાય. ખૂણા જુદા જુદા હશે તો 1 થશે નહીં. ક્લિયર? તો અહીંયા તો આ તો સૂત્ર છે, ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 થશે. ઓકે, ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો એના પછીનો જે પ્રશ્ન છે. ક્લિયર? આ પણ એક બેઝ ઓન ઇક્વેશન જ છે, ડાયરેક્ટ સૂત્ર છે, એ યાદ રાખવાનું છે. એ સૂત્ર શું છે એકચ્યુઅલી? યાદ કરો, મધ્યવર્તી સ્થિતિમાનના 3 રૂપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ત્રણની વચ્ચેનો જે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે, ઓરિજિનલ સૂત્ર છે, એ કંઈક આવું છે કે બહુલક ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. ઓકે, જો સૂત્ર કંઈક આવું છે. ક્લિયર? હવે અહીંયા આપણને શું આપ્યું છે? અહીંયા એવું કહે છે કે મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક. તો આ તો ખોટું થઈ જશે. ક્લિયર? આ વિધાન ઉપરવાળું હતું એ કેવું વિધાન હતું? સાચું વિધાન હતું. જવાબ લખવાનો રહી ગયો. ક્લિયર? આ જે 5મા નંબરનું વિધાન છે અહીંયા મધ્યસ્થ ના આવે, પણ અહીંયા શું આવે? બહુલક આવે. અને બહુલકની જગ્યાએ શું આવે? મધ્યસ્થ આવે. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. વિધાન કેવું થશે? ખોટું. ક્લિયર? સાચું વિધાન શું થશે? તો કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ માઇનસ 2 ગુણ્યા મધ્યક. અને આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? મોસ્ટ આઈએમપી. ક્લિયર? પરીક્ષામાં તમને આના રિલેટેડ કોઈ દાખલો પૂછે, કંઈક મધ્યક આપેલું હશે, મધ્યસ્થ આપ્યું હશે, બહુલક શોધવાનું કહેશે. બહુલક અને મધ્યસ્થ આપ્યું હોય મધ્યક શોધવાનું કે, બહુલક અને મધ્યક આપ્યું હોય મધ્યસ્થ શોધવાનું કે, કંઈ પણ પૂછી શકે છે આની રિલેટેડ. આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? લખી રાખજો. ચાલો હવે પ્રશ્ન નંબર 6. જો જ્યારે પણ કંઈક આવો પ્રશ્ન હોય તો પહેલા એક વાત જોઈ લેવાનું કે આ બંને ખૂણાનો સરવાળો 90 થાય છે. ક્લિયર? ચલો જો અહીંયા કેટલા થાય? 47 પ્લસ 3 એટલે થશે 50, 50 ને 4 90 થાય છે ને. ક્લિયર? મતલબ કે આ 1 થશે જ. ઓકે, જો કેવી રીતે 1 થશે? તો કે 10 ઉપર કેટલા છે? 43. નીચે કેટલા છે? નીચે છે cot 43. ઓકે, હવે યાદ કરો આપણી પાસે એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા કંઈક આવો છે કે હું cot 90 માઇનસ a
cot 90 માઇનસ કંઈક એંગલ કરું ને તો એ કેટલો થઈ જાય, તો એ થઈ જાય tan a ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, tan a. cot 90 માઇનસ એ લખીએ તો એ શું થઈ જાય, tan a. તો હું અહીંયાથી મારે ચલો સોરી અહીંયા ઉપર 47 છે, ઉપર 47 છે, ક્લિયર. હવે જો આપણે આને tan બનાવવો છે, cot ને શું બનાવવો છે, tan. તો હું કેવી રીતે લખી શકું, ઉપર tan 47 એમ ના એમ, નીચે લખી શકું કે cot 90 માઇનસ 47, ક્લિયર. જો 90 માંથી 47 જાય ને તો 43 આવે કે ના આવે, આવે કે ના આવે. તો મેં કંઈ લખ્યું નથી, બસ મારે જે રીતે જરૂર હતી એ રીતે લખ્યું છે. હવે cot 90 માઇનસ અહીંયા એંગલ કેટલો છે, જો અહીંયા એ છે, cot 90 માઇનસ એ છે તો જવાબમાં શું લખ્યું, tan a. તો અહીંયા 90 માઇનસ 47 છે તો હવે બનશે શું, એનું બનશે શું, તો નીચે આપણે tan 47 લખી શકીએ કે નહીં, અને tan 47 ઉડતી ગયા તો જવાબ કેટલો આવ્યો, 1 આવ્યો કે નહીં. અહીંયા 1 જ કીધું છે, મતલબ વિધાન કેવું છે, સાચું છે, ક્લિયર. વિધાન કેવું છે, સાચું છે. ઓકે, તો જ્યારે પણ તમને યાદ રાખી દેજો, એકબીજાના વ્યસ્ત, tan અને cot એકબીજાના વ્યસ્ત છે, tan અને cot એકબીજાના વ્યસ્ત છે ને, ક્લિયર. તો વ્યસ્તની અંદર જો આ ખૂણો કેટલાનો થઈ જશે, 90 થઈ જશે, તો એમનો ભાગાકાર હંમેશા 1 જ આવશે. ઓકે, ક્લિયર. પણ સરવાળો કરી દેવાનો કે એકબીજાના કેવો હોવો જોઈએ, 90, બંનેના ખૂણાનો સરવાળો કેટલો હોવો જોઈએ, 90 થવો જોઈએ. ઓકે, જો એવું નહીં થતું હશે તો પછી આ સૂત્ર બેસશે નહીં, ક્લિયર. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ચલો પહેલા જે હતા એ ખરા ખોટા હતા, અહીંયા વૈકલ્પિક પ્રશ્નો આપ્યા છે, બરાબર. 7 થી 13 જે પ્રશ્નો છે, 7 નંબરથી લઈને 13 નંબરના જે પ્રશ્નો છે એ વૈકલ્પિક પ્રશ્નો છે, ક્લિયર. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે, જો અહીંયા જે પણ એસાઇનમેન્ટની અંદર ગાલાની અંદર જેટલા બી પ્રશ્નપત્રોની અંદર જે પ્રશ્નો આપ્યા છે ને બહુ સરસ પ્રશ્નો આપ્યા છે, ક્લિયર. કે અગાઉ પરીક્ષાની અંદર જે કોન્સેપ્ટના પ્રશ્નો પૂછાયેલા છે, ક્લિયર, કે ભાઈ આ રીતનો છે તો આ રીત, કોન્સેપ્ટ મીન્સ અહીંયા રીત છે, ક્લિયર. એવું નથી કહેતો કે આ દાખલો પૂછાય, પણ આ રીત ન પૂછાઈ શકે એવા દાખલા આપ્યા છે, તો તમારે રીત સમજવાની છે અહીંયા, ક્લિયર. એવું નથી કે આના દાખલા ગોખીને જવાનું છે, એવું નથી. તમારે એની એ રીત છે, એ રીતને સમજવાની છે. જો રીતને સમજી જશો ને તો કોઈ પ્રોબ્લેમ્સ નહીં આવે, ક્લિયર. કારણ કે વિભાગ એ કોને આવડે, જેને સારા માર્ક્સ લાવવા છે એ વિભાગ એ કરશે, અને વિભાગ એ કોને આવડશે, જે ચેપ્ટરને સારી રીતે સમજ્યા હશે, ક્લિયર. બાકી જો ગોખ્યા હશે તો પછી ના આવડે, ક્લિયર. સમજવાની જરૂર છે અહીંયા. ચલો તો પહેલો પ્રશ્ન કરીએ કે 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે, ક્લિયર. આપણને એવું કીધું છે, નીચે 4 ઓપ્શન્સ આપ્યા છે, એ 4 ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન એવો જે છે મોટામાં મોટો કેટલા, 4 અંકનો. પહેલી વસ્તુ મોટામાં મોટા કેટલા અંકનો, 4 અંકનો. કેટલા વડે વિભાજ્ય હોય, 7 વડે વિભાજ્ય હોય, કેટલા સોરી 97 વડે, કેટલા વડે, 97 વડે. તો પહેલા તો આપણને એ ખબર, આટલી વસ્તુ સમજો, વિભાજ્ય કોઈ પણ સંખ્યા કોઈ સંખ્યા વડે વિભાજ્ય છે એનો મતલબ શું થાય. માનો કે 25 છે એ 5 વડે વિભાજ્ય છે, 25 છે એ 5 વડે વિભાજ્ય છે, તો એનો મતલબ શું થાય છે કે એનો જે શેષ આવશે ને એ શેષ શું થશે, 0 થશે. શેષ 0 થાય એનો મતલબ એ વિભાજ્ય છે, શેષ 0 ન થાય મતલબ એ વિભાજ્ય નથી, ક્લિયર. ઓકે, તો આપણે મોટામાં મોટો અંક કેટલા અંકનો, 4 અંકનો. હવે જો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી આવે, 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા આવે 9999 આવે કે નહીં. ચલો આને 97 વડે ભાગીએ. આને તમારે કેટલા વડે ભાગવાનું, જો અહીંયા 97 કીધા છે તો 97 વડે ભાગવાના. માનો કે કોઈ અંક બીજો કે 7 વડે કે તો 7 વડે ભાગવાના, બરાબર છે. 8 વડે કે તો 8 વડે ભાગવાના. આપણને 97 વડે કે છે તો અહીંયા આપણે 97 વડે ભાગીએ. ચલો તો 97 એકા 97, ક્લિયર. તો કેટલા વધશે અહીંયા, 2 ઉપરથી ઉતારીએ 9, તો 29 થયા ને. હવે જો 29 ના ભાગે એટલે ફરીથી 9 ઉતારવા પડશે, તો આપણે એક ઉપર 0 મૂકવો પડશે, અહીંયા આવશે 9, ક્લિયર. હવે જો હવે સમજો, હવે કેટલા વડે ભાગ ચલાવીશું, તો 3 વડે ભાગ ચલાવવો પડશે, તો 3 વડે ભાગ ચલાવીએ. ચલો તો 7 તરી 21, 1 2, 9 તરી 27, 28, 29. ઓકે, 9 તરી 27, 28 અને 29, ક્લિયર. તો કેટલા વધે છે અહીંયા, જો કેટલા વધે છે, તો 9 માંથી 1 જાય તો 8 વધે, 9 - 9 0, 2 - 0, ક્લિયર. એનો મતલબ શું થાય છે કે શેષ 0 નથી થતો. જો ઓકે, અહીંયા શેષ 0 થતો નથી, શેષ વધે છે. કેટલો વધે છે, 8 વધે છે. સમજણ પડે, કેટલો વધે છે, 8. તો આ શેષ 0 ક્યારે બને,
શેષ 0 ક્યારે બને કે હું આ જે શેષ વધે છે એને માઇનસ કરી દઉં. ક્લિયર? માનો કે અહીંયા મારે 8 લાવવા, અહીંયા 0 લાવો છે તો આને મારે 8 માઇનસ કરી દઉં તો 0 થાય. એનો મતલબ શું કરવું પડે કે 8 અહીંયાથી માઇનસ, શેષમાંથી 8 માઇનસ કરીએ તો શેષ 0 થાય છે. તો મારે આ સંખ્યામાંથી 8 બાદ કરવા પડશે. તો 9999 માંથી 8 બાદ કરી દો. 8 બાદ કરશો તો 1999. તો જવાબ કેટલો આવશે? 9991. મતલબ કે તમારો ઓપ્શન સી સાચો છે. ક્લિયર? હવે તમને પ્રશ્ન થાય કે સર 8 કેમ બાદ જ કર્યા? ક્લિયર? કારણ કે 8 બાદ કરીએ તો 0 થઈ જાય, શેષ 0 થઈ જાય છે એટલા માટે. તો ઉમેર્યા કેમ નહીં? માનો કે અહીંયા ઉમેરીને કરવું હોય ને તો અહીંયા તમારે 97 લાવવા માટે તમારે શું કરવું પડે? 89 એડ કરવા પડે, 89 પ્લસ કરવા પડે. અને જો ઉપર 89 પ્લસ કરીશું તો એ 5 અંકની સંખ્યા થઈ જશે. ક્લિયર? અને આપણને માગી છે 4 અંકની, એટલા માટે પ્લસ ના કર્યા. આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે. સમજી લેજો, તમને જ્યારે મોટામાં મોટી કહે ને તો તમારે શું કરવાનું? માઇનસ કરવાનું. નાનામાં નાની કહેશે ને તો તમારે પ્લસ કરવું પડશે. ક્લિયર? સીધી સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? તો -8 કરીએ છીએ તો ઓપ્શન કેટલો આવે છે? 9991. ઓકે. બીજી રીત પણ છે. બીજી રીતમાં શું કે તમે દરેક ઓપ્શનને 97 વડે ભાગો અને ચેક કરો કે કયો જવાબ આવે છે. તો એમાં ટાઈમ વેસ્ટ થશે. સૌથી ઇઝી રીત આ છે. 5 મિનિટની અંદર આન્સર આવી જશે. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન કરીએ. ક્લિયર? જો નેક્સ્ટ પ્રશ્ન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સૌથી વારંવાર જો કોઈ પ્રશ્ન પુનરાવર્તન પામેલો હોય તો પ્રશ્ન નંબર છે 9. ક્લિયર? સોરી, પ્રશ્ન નંબર 8. આ વારંવાર પૂછતા હોય છે. આ જે ટ્રીક છે ને, આ ટ્રીકનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે પરીક્ષાની અંદર. યાદ હોય પહેલી પરીક્ષાની અંદર મેં તમને આઈએમપી પ્રશ્નો આપ્યા હતા. એ આઈએમપી પ્રશ્નોની અંદર મેં આના 2 થી 3 સમસા લખ્યા અલગ અલગ. તો એ જોજો, એની અંદરથી આવો પ્રશ્નની પ્રેક્ટિસ કરજો. ક્લિયર? આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે આ રીતનો. કોઈ વાર પ્લસ પૂછાય, કોઈ વાર માઇનસ પૂછાય, એવી રીતે. ચલો સોલ્વ કરીએ. જો આપણને આપેલું શું છે? આપણને કંઈક આવું આપ્યું છે કે x/2 બરાબર 6/y ઇઝ ઇક્વલ ટુ 2. આવું આપ્યું છે કે નહીં? હવે શું કરીએ? આપણે કમ્પેરિઝન કરીએ ને કે એકવાર આને હું 2 સાથે સરખાવું તો x/2 ઇઝ ઇક્વલ ટુ 2 થાય. અને એકવાર આને હું 2 સાથે સરખાવું તો એનો મતલબ શું થાય કે 6y ઇઝ ઇક્વલ ટુ 2. ક્લિયર? મીન્સ આ 2 વડે અહીંયા ગુણી દઈએ તો x બરાબર કેટલા થશે? 4 થશે કે નહીં? x બરાબર કેટલા થશે? 4 થશે. અને અહીંયા આપણે y શોધવાનો છે ને, તો 2 ને નીચે લઈ આવો, y ને ત્યાં લઈ જાઓ તો 6/2 ઇઝ ઇક્વલ ટુ y. તો y બરાબર કેટલા થશે? 3. 3 દુ 6. તો આપણને x અને y ની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું શું છે? તો કે x માઇનસ y શોધવો છે. તો x માઇનસ y બરાબર x ની કિંમત 4, y ની કિંમત 3. તો જવાબ કેટલો મળ્યો? 1. ઓપ્શન કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ, મતલબ ઓપ્શન એ આપણો સાચો છે. અહીંયા જવાબ શું આવશે? 1. ક્લિયર? ચલો બહુ ઇઝી છે. તમારે શું કરવાનું? તમને જે પણ આવી કિંમતો આપી છે, આવું આપેલું હશે અને અહીંયા x પ્લસ x માઇનસ y ની જગ્યાએ x પ્લસ y પણ પૂછી શકે છે. તમારે એનાથી ખબર, તમારે શું કરવાનું? કોન્સેપ્ટ શું છે કે એકવાર જે પણ સંખ્યા છે એને આ સાથે x ને અચળપદ સાથે સરખાવો, y ને અચળપદ સાથે સરખાવો, x અને y ની કિંમત મળી જશે. હવે માઇનસ કીધું હોય તો માઇનસ કરો, પ્લસ કીધું હોય તો પ્લસ કરો. સિમ્પલ. ચાલો, તો આનો જવાબ કેટલો આવશે? 1 આવશે. હવે જઈએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. ક્લિયર? ચાલો ઓકે. હવે પ્રશ્ન નંબર 9. ક્લિયર? હવે જો કાલે જ મેં એક વિડીયો બનાવ્યો હતો, ઓકે, દ્વિચલ સરેખ સમીકરણ યુગ, એમાં તમને મેં કીધું હતું પેલા 3 કોન્સેપ્ટ છે ને, 3 કે ભાઈ સમાન ક્યારે એકબીજાને રેખાઓ છેદે, ક્યારે સમાંતર હશે, ક્યારે સંપાતી હશે. અને ત્યાં મેં તમને કીધું હતું કે આવો પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાઈ શકે. બસ આ એ જ રીત છે. જો શું કરવાનું છે કે સમીકરણ યુગ્મ આપણને એક સમીકરણ આપી દીધું છે અને ઓપ્શનમાં બીજું સમીકરણ આપ્યું છે. તો એ બીજું સમીકરણ અને આ પહેલું સમીકરણ એ બંને કેવી રેખાઓ બને? સમાંતર રેખાઓ બને એવું કહેવાનું છે. તો પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે સમાંતર રેખાઓ ક્યારે થશે. ક્લિયર? જો હું બધું રિવિઝન કરાવી દઉં તો a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય ને. ક્લિયર? તો આ તો કેવી રેખા હોય? એક છેદતી રેખા. એક છેદતી રેખા એક બિંદુમાં, સોરી હા, ચલો, એક બિંદુમાં છેદતી રેખા. ક્લિયર? યાદ કરો બીજી વસ્તુ,
a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. તો કેવી રેખાઓ હશે? સંપાતી રેખાઓ અને a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. એનો મતલબ શું થશે કે આ બે રેખાઓ કેવી રેખાઓ થશે? સમાંતર રેખાઓ. ક્લિયર? હવે તમે ચેક કરો કે આમાંથી આપણે સમાંતર કીધું છે એટલે બીજાને તો ચેક કરવાની જરૂર નથી. આપણે આવું ચેક કરો કે કયા બે ઇક્વેશન ની અંદર a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 c1 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 થાય છે, એવું ચેક કરવાનું છે. ચલો જો આ સમીકરણ છે. ઓકે, એ સમીકરણમાં આપણે જો a બરાબર કેટલા આપ્યા છે? a1 બરાબર કેટલા આપ્યા છે? a1 બરાબર 3 આપ્યા છે. ચલો b1 બરાબર કેટલા આપ્યા છે? 5 આપ્યા છે. ચલો c1, જો c1 અહીંયા ના હોવો જોઈએ, બરાબર ના હોવો જોઈએ, બરાબર શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો તમારે આ સંખ્યાને ક્યાં લાવવી પડશે? બરાબરની આ બાજુ, તો -15 થશે. ક્લિયર? તો c1 બરાબર શું આવશે? -15. 15 ના લખી દેતા. ક્લિયર? -15 થશે. ચાલો હવે ઓકે, ચલો હવે ઓપ્શન એ ઉઠાવીએ તો એ ની અંદર શું થાય છે? તો a2 ઇઝ ઇક્વલ ટુ 5. ચલો b2 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? b2 ઇઝ ઇક્વલ ટુ 3. ચલો c2 કેટલા થાય છે? c2 ઇઝ ઇક્વલ ટુ -30. ક્લિયર? ચાલો ઓકે, હવે ઓપ્શન બી ઉઠાવી દઈએ. જો હવે પહેલા વસ્તુ 1 બાય 1 ચેક કરીએ કે કયો ઓપ્શન ના આવે. અમુક વાર શું કરવું પડે ભાઈ, ઓપ્શન ની અંદર કે કોઈ વાર આપણે એવું પણ વિચારવું પડે કે કયો ઓપ્શન ના આવે. ક્લિયર? જો અહીંયા a1 ભાગ્યા a2 કરીશું તો કેટલા જવાબ આવશે? 3 ભાગ્યા 5. b1 ભાગ્યા b2 કરીશું તો 5 ભાગ્યા 3 આવશે. મતલબ કે આ બંને ઇક્વલ નથી. બંને ઇક્વલ ના હોય તો એક બિંદુમાં છેદશે, એટલે ઓપ્શન એ તો આવશે નહીં. ચાલો કેન્સલ થઈ ગયો. હવે ઓપ્શન બી વિચારીએ. ઓપ્શન બી ની અંદર a2 બરાબર કેટલા આપ્યા છે? 6. ચલો b2 બરાબર કેટલા આપ્યા છે? b2 બરાબર કેટલા આપ્યા છે? b2 બરાબર 10. c2 બરાબર -30. ક્લિયર? હવે જો a1 ભાગ્યા a2 કરીશું, જવાબ કેટલો આવશે? 3 ભાગ્યા 6. 3 ભાગ્યા 6. ઓકે, 3 ભાગ્યા 6 એટલે 1/3 થાય. 3 ભાગ્યા 6. જો a1 ભાગ્યા a2 કરીશું તો 3 ભાગ્યા 6 એટલે 1/3. તો 1/3 બધું સરખું આવ્યું, મતલબ એ કેવી છે? સંપાતી રેખા છે, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. ક્લિયર? ચાલો એવી જ રીતે જો સિમ્પલ આ જે સંખ્યા છે ને, આ કેવી છે? આને 3 વડે ગુણીએ છીએ ને, જો 3 તરી 9, 3 પચા 15, 15 તરી 45. તો આ બંને પણ સરખા જ છે. આ બંને ઇક્વેશનો કેવા છે? સરખા છે. મતલબ આ પણ આવશે નહીં, કારણ કે આ સંપાતી રેખા થશે. તો હવે રહ્યો કયો ઓપ્શન? ઓપ્શન ડી. મતલબ આપણો સાચો જવાબ કયો છે? ડી છે. ચલો ચેક કરવું હોય તો કરી દઈએ. a2 બરાબર જો કેટલા આપ્યા છે? a2 બરાબર 12. b2 બરાબર કેટલા આપ્યા છે? b2 બરાબર -20, પણ અંદર લાવશું તો +20 થશે. +20 આપ્યા છે. હવે જો 3 ચોક 12 થાય કે ના? 5 ચોક 20. ક્લિયર? મતલબ આ બંને સમાન થાય છે, પણ અહીંયા c1 કેટલા છે? 15 છે. અહીંયા c2 આપ્યા જ નથી, 0 છે, તો આ સમાન નથી. c1 ભાગ્યા c2 સમાન નથી. એનો મતલબ કે ઓપ્શન ડી સાચો છે. ઓપ્શન ડી કેવો છે? સાચો છે. ક્લિયર? ચાલો હવે ખ્યાલ આવે છે ને? જો તમારે જ્યારે પણ બે સમીકરણો કેવા છે, મતલબ કે એક છેદતી રેખા છે, એ સમાંતર રેખા છે, યા સંપાતી રેખા છે, તો તમારે આ 3 કન્ડિશનો છે, આ 3 શરતો છે, એ શરતો ચેક કરવી પડશે તમારે. ક્લિયર? બીજો કોઈ ઓપ્શન નથી કે ડાયરેક્ટ જવાબ પડે એવી કોઈ રીત નથી. તમારે દરેક ઓપ્શન ચેક કરવો પડશે. ક્લિયર? અને ચેક કરવાનું કે કયો ઓપ્શન નથી આવતો, તો આપોઆપ આપણને જવાબ મળી જશે કે કયો ઓપ્શન સાચો જવાબ છે. ઓકે, ચાલો એના પછી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. ક્લિયર? પ્રશ્ન નંબર 10. ચલો પ્રશ્ન નંબર 10 વાંચીએ. સમીકરણ x² + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત શોધો. ક્લિયર? બોર્ડનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ક્લિયર? બોર્ડની અંદર જો કોઈને સૌથી વધારે બોર્ડવાળાને જે ગમતું હોય એ આ બબૂચક, વિવેચક એટલે બબૂચક. આ બબૂચક બોર્ડવાળાને બહુ ગમે. ક્લિયર? એટલે વારંવાર પ્રશ્ન પૂછ કરે કે બબૂચક શોધો, વિવેચક શોધો. ક્લિયર? તો પહેલા તો આ વિવેચક એટલે શું? ક્લિયર? તો વિવેચકને આપણે ડી વડે દર્શાવીએ છીએ.
શાના વડે? ડી વડે. અને એ ડી નું સૂત્ર છે b² - 4ac. આ આપણો વિવેચક, બબૂચક. ક્લિયર? ઓકે, બબૂચક ના લખતા, વિવેચક છે. ક્લિયર? તો ડી બરાબર b² - 4ac. ડી બરાબર b² - 4ac. બસ આની અંદર કિંમત મૂકી દો. ચલો, એ સરખાવો. પહેલા x ના વર્ગ સાથે હોય ને એ હોય, તો a ની અત્યારે કંઈ નથી આપ્યું તો શું છે? 1 છે. મતલબ a ની કિંમત કેટલી આપી છે? 1 આપે છે. ચલો, b ની કિંમત લાવો. b ની કિંમત x સાથે છે એ b છે. x ની સાથે હોય એ શું હોય? x ના વર્ગની સાથે. x ના વર્ગ આ જે છે ને એને આની સાથે સરખાવવાનું છે. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. ઓકે, જો કિંમત શું આપી છે? x નો વર્ગ પ્લસ 5x પ્લસ 5. હવે સરખાવો ને, અહીંયા કંઈ નથી તો 1, એટલે a બરાબર 1 થઈ ગયા. b બરાબર કેટલા થશે? 5. c બરાબર કેટલા થશે? 5. હવે આ બધી કિંમતો આમાં મૂકી દો, બબૂચક મળી જશે. ચલો, b 5 નો વર્ગ -4 1 c ની જગ્યાએ 5, તો 5 નો વર્ગ કેટલો થશે? 25 માઇનસ 4 પંચા 20, તો કેટલા વધ્યા? 5. આપણો બબૂચક ડી આવી ગયો, વિવેચક આવી ગયો 5. તો ઓપ્શન કયો સાચો છે? ઓપ્શન એ કેવો છે? સાચો છે. ક્લિયર? અને યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. ક્લિયર? જે હું કહું છું મોસ્ટ આઈએમપી એ ખાસ કરજો. ક્લિયર? એવું નથી કહેતો કે આ દાખલો પૂછાય, કોઈ પણ વિવેચક વાળો પ્રશ્ન તમને હશે પરીક્ષાની અંદર કે ભાઈ વિવેચક શોધો. ક્લિયર? તો વિવેચક શોધવા માટેનું સૂત્ર શું છે? તો ડી બરાબર b² - 4ac. શું થશે? ડી બરાબર b² - 4ac. ક્લિયર? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન કરીએ. હવે જો અહીંયા હું ખાલી પેપર સોલ્વ નથી કરાવતો, તમને સાથે સાથે શીખવાડું છું પણ કે ભાઈ આવું પૂછાય તો આવી રીતે કરવાનું, આ પ્રશ્ન અગત્યનો છે એવી રીતે કરવાનું છે, ખાલી સોલ્વ કરવાનું નથી અહીંયા. ક્લિયર? સોલ્યુશન એ આવે, બી આવે, સી આવે એવું નથી કરવાનું, સમજવાનું છે કે કેમ એ આવે છે, કેમ બી આવે છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ પ્રશ્ન કરીએ. હવે બધા પેપરમાં બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ક્લિયર? ચલો, 11મા નંબરનો પ્રશ્ન શું કીધું છે કે pxy નું, pxy એક બિંદુ આપ્યું છે, બિંદુ p, એના યામ આપ્યા છે xy. બિંદુ p છે, એ બિંદુ p ના યામ આપી દીધા છે આપણને x અને y. ક્લિયર? ચાલો, નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. ક્લિયર? અહીંયા યાદ આવો, ઉગમ બિંદુ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉગમ બિંદુના યામ જણાવો. શું પ્રશ્ન છે? પ્રશ્ન મારો એ છે કે ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ ના યામ જણાવો. ચલો, શું થાય ઉગમ બિંદુના યામ? પહેલી વસ્તુ, ઉગમ બિંદુને ઓરિજિન પોઈન્ટ કહે છે, એટલે o વડે દર્શાવીએ. એના યામ હોય છે 0 0. ધીસ ઇઝ o. ક્લિયર? o 0 0 હોય. ઉગમ બિંદુના યામ કેટલા હોય? 0 0. મતલબ તમારે એવું જણાવવાનું છે કે o થી p વચ્ચેનું જે અંતર છે એ કેટલું હશે. ક્લિયર? હવે જો આમ તો ડાયરેક્ટ પણ કહી શકાય. ક્લિયર? પણ હું તમને કહું કે કેવી રીતે જવાબ આવે છે. ક્લિયર? ચાલો, વર્ગમૂળની અંદર આપણું સૂત્ર શું હતું? OP એટલે બે બિંદુઓ વચ્ચે અંતર શોધવાનું સૂત્ર છે વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ક્લિયર? ચલો, માની લો x1 છે 0, y1 0, x2 x1, y2 y1. સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો 0 - x નો વર્ગ, y1 કેટલા છે? 0, y2 કેટલા છે? y છે. ઓકે, ચલો, -x નો વર્ગ એટલે x નો વર્ગ થશે, -y નો વર્ગ એટલે +y નો વર્ગ થઈ જશે. તો જો એવો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર એ. હવે જો આવું કંઈ કરવા નહીં બેસવાનું, સિમ્પલ સૂત્ર છે. ઉગમ બિંદુથી અંતર પૂછે ને તો જે પણ યામ આપ્યા હોય એનો વર્ગ કરી દેવાનો વર્ગમૂળમાં. જો અહીંયા યામ શું આપ્યા હતા? xy આપ્યા હતા ને, તો જે પણ તમને યામ આપ્યા હોય એનું ઉગમ બિંદુથી એનું અંતર શું થાય? તો વર્ગમૂળમાં એનો પહેલો યામનો વર્ગ પ્લસ બીજા યામનો વર્ગ. સિમ્પલ. માની લો કે પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછ્યો કે બિંદુ 3, 2 અને -3 નું 2 અને -3 નું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે? તો તમારે સિમ્પલ શું કરવાનું? વર્ગમૂળમાં એના પહેલા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ, બીજા પદનો વર્ગ એટલે -3 નો વર્ગ. ક્લિયર? 2 નો વર્ગ કેટલો થશે? 4. 3 નો વર્ગ કેટલો થશે? 9. 9 અને 4 13. તો જવાબ કેટલું મળી ગયું? 13 એકમ. ક્લિયર? સિમ્પલ.
અહીંયા બિંદુ શું આપ્યું હતું? એક્સ વાય આપ્યું હતું, એટલે જવાબ શું આવે છે? એક્સ નો વર્ગ પ્લસ વાય નો વર્ગ, વર્ગમૂળમાં એક્સ નો વર્ગ પ્લસ વાય નો વર્ગ. ક્લિયર? ચલો હવે 13મા નંબરનો પ્રશ્ન. ઓકે, અને આ ઉગમ બિંદુ વાળો પણ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. ક્લિયર? ઉગમ બિંદુથી અંતર, લંબ પાદ, લંબ અંતર, આ બધા અગત્યના પ્રશ્નો છે. ચલો પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 શું કહે છે? સમાંતર શ્રેણીના પ્રથમ n પદના સરવાળા શોધવાનું સૂત્ર આપો. ઓકે, સીધું સૂત્ર જ પૂછી લીધું છે. સમાંતર શ્રેણીના કેટલા પદો? પ્રથમ n પદો સમાંતર શોધવાનું સૂત્ર. હવે જો અહીંયા ઓપ્શન્સ લખવાના રહી ગયા છે. ક્લિયર? હવે બે સૂત્રો છે. ઓકે, સરવાળા માટે આપણી પાસે બે સૂત્રો છે. એક પહેલું સૂત્ર શું છે? તો કે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ઓકે, આ એક સરવાળા માટેનું સૂત્ર છે. તો ઓપ્શનમાં જોવાનું, આ માંગ્યું છે, આ ના માંગ્યું હોય તો તમને અંતિમ પદ વાળું યાદ કરો. અંતિમ પદ આપેલું હોય ત્યારે કયું સૂત્ર આવે? તો Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ l. ઓકે, આ l શું છે? તો કે અંતિમ પદ. અંતિમ પદ. અને આ ક્યારે વાપરવાનું? કે જ્યારે અંતિમ પદ આપેલું હોય. તો જવાબમાં તમને આ ઓપ્શન આપ્યો છે, તો આ ઓપ્શન સાચો ઓપ્શન છે. ક્લિયર? સમજણ પડે છે? અહીંયા ઓપ્શન્સ મેં લખ્યા નથી, તમને સીધું સૂત્ર જ પૂછ્યું છે કે ભાઈ n પદો છે, એ n પદો શોધવાનું સૂત્ર કયું છે? તો એના માટેના બે સૂત્રો છે. ક્લિયર? ઓપ્શનમાં જો આ હોય તો આ ટીક કરવાનું, એ ના હોય તો આ હશે, તો આ જવાબ ટીક કરવાનો. ક્લિયર? તો બે ઓપ્શન છે અને સીધો સૂત્ર બેઝ છે. તો Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. Sn બરાબર n ભાગ્યા 2 a પ્લસ l. ઓકે, l શું છે? તો અંતિમ પદ. ચલો આ સરવાળા માટેનું સૂત્ર છે. ઓકે, આ કયા સૂત્રો છે? સરવાળા માટેના. હવે મને તમે કમેન્ટમાં જણાવશો કે n-મું પદ શોધવું હોય, n-મું પદ, તો n પદો શોધવા માટેનું સૂત્ર શું છે? n-મું પદ મતલબ n પદો શોધવા માટેનું સૂત્ર જણાવો. શોધવા માટેનું સૂત્ર જણાવો. ક્લિયર? ચલો કમેન્ટમાં મને જણાવી શકો છો કે n પદ શોધો. અહીંયા n પદોનો સરવાળો છે ને, એવો આપણે સરવાળો નથી શોધવો. માનો કે કોઈ n-મું પદ શોધવું છે તો એ માટેનું સૂત્ર કયું છે? તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. એ પણ મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. ક્લિયર? તો આ પ્રશ્નની અંદર આપણને શું આપેલું છે કે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ક્લિયર? તો અહીંયા પણ વિકલ્પ આપ્યા છે, પણ 3 વિકલ્પ આપ્યા છે અને 3 વિકલ્પમાંથી આપણે કોઈ એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ઓકે, વાંચીએ પહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 13. બહુલકના સૂત્ર z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 f0 માઇનસ f2 ગુણ્યા h માં f1 એ ખાલી જગ્યા દર્શાવે છે. તો તમારે શું કહેવાનું છે કે આ જે f1 છે એ શું દર્શાવે? ક્લિયર? હવે ઓપ્શનની અંદર જ્યારે પણ મેં તમને કહું છું કે ઓપ્શનની અંદર જે ઓપ્શન જવાબમાં ન આવે એને નીકાળી દેવાનું. ક્લિયર? એવું વિચારો કે આ ઓપ્શન આવે, નથી આવતો તો નીકાળી દેવાનું. ક્લિયર? સિમ્પલ. પહેલો ઓપ્શન શું લખ્યો છે? વર્ગ લંબાઈ. તો ભાઈ વર્ગ લંબાઈ તો કોને કહેવાય? h ને કહીએ આપણે. h ને વર્ગ લંબાઈ કહીએ છીએ ને, તો આ તો જવાબ આવશે નહીં. બીજો ઓપ્શન શું આપે છે? મધ્યક. તો મધ્યક એટલે તો શું થાય? x બાર થાય. તો x બાર મધ્યક એ કહેવાય નહીં. તો હવે રહ્યું શું? બહુલક વર્ગની આવૃત્તિ ને. શું રહ્યું? બહુલક વર્ગની આવૃત્તિ. મતલબ f1 ને શું કહેવાય? તો બહુલક વર્ગની આવૃત્તિ. ઓપ્શન ત્રીજો જે છે સાચો છે. f1 ને શું કહીશું? આ f1 છે એને શું કહીશું? તો બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે કે જાન્યુઆરી મહિનામાં, કયા મહિનામાં? જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી થાય? ક્લિયર? હવે જાન્યુઆરી છોડો, હું તમને કોઈ પણ મહિનાની કહી દઉં. ક્લિયર? એકલું ગોખીને નહીં જાણું કે જાન્યુઆરીનું. ક્લિયર? એવું તો છે નહીં. જો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આવો પ્રશ્ન ઘણી વાર પૂછાય છે કે ભાઈ જો નીચે કંઈક લીપ વર્ષમાં બી આપ્યું છે, પછી એની પર જોઈએ. પહેલા મહિના વાળું ક્લિયર કરી દઈએ. કોઈ પણ મહિનો હોય ને, ચલો પહેલા જો એક હોય બિનલીપ વર્ષ. બિનલીપ વર્ષની અંદર કોઈ પણ મહિનાની અંદર બિનલીપ મતલબ કે લીપ વર્ષ ન હોય એવું. બિનલીપનો મતલબ શું? કે એ વર્ષ લીપ વર્ષ નથી, એનો મતલબ 365 દિવસો છે. તો એની અંદર
કેટલા મહિના આવે? એક 31 દિવસો વાળા મહિના આવે, 31 દિવસ વાળા મહિના આવે, અને એક ફેબ્રુઆરી વાળો 28. ઓકે, ફેબ્રુઆરી જે મહિનો છે ને એ 28 દિવસનો આવે. ક્લિયર? અને લીપ વર્ષની અંદર વાત કરીએ ને, લીપ વર્ષ વાળું કોઈ વર્ષ હોય ને, તો એની અંદર 31, 30 અને ફેબ્રુઆરી છે એ આવશે 29. ફેબ્રુઆરી જે મહિનો છે ને એ આવશે કેટલા દિવસનો? 29 દિવસનો આવશે. ક્લિયર? સમજણ પડી હું શું કહું છું? કોઈ પણ મહિનાની અંદર કાં તો કોઈ પણ વર્ષ હોય ને તો કાં તો એ મહિનામાં કેટલા દિવસો આવતા હતા? 31 દિવસો આવતા હોય, યા તો 30 દિવસો આવતા હોય, યા 28 દિવસો આવતા હોય. અને એ જે વર્ષ છે લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં ફરક પડે. લીપ વર્ષને બીજા કોઈ મહિના સાથે લેવા દેવા નથી. લીપ વર્ષને ફક્ત ને ફક્ત ફેબ્રુઆરી મહિના સાથે લેવા દેવા છે. જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં 29 દિવસો આવે, અને બિન લીપ હોય, બિન લીપ મતલબ સાદું વર્ષ, તો ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. હવે કોઈ પણ વાર છે ને, હવે જો આપણને ખબર છે વારો કેટલા આવે? 7 વાર આવે. ક્લિયર? તો એ જો 31 દિવસ વાળો મહિનો છે ને, 31 દિવસ વાળો મહિનો, તો કેટલા વાર આવે? 7 વાર છે, તો 7 વડે ભાગો ને. 7 વાર છે ને, તો 7 વડે ભાગીએ તો શું થાય? 7 ચોક 28. 7 ચોક 28, તો વધે છે કેટલા? 3. મતલબ કોઈ પણ વાર 4 વાર તો આવશે જ, પણ આપણે શું શોધવું છે? 5મી વાર આવે ને, વધારે કેટલી વાર? 5મી વાર આવે, એની સંભાવના કેટલી? ચલો, તો હવે વધારાના દિવસો વધે કેટલા? 3. વધારાના દિવસો 3 વધે છે, અને કુલ દિવસો કેટલા છે? 7. મતલબ કે 3/7. તો તમને પરીક્ષામાં 31 દિવસ વાળો મહિનો કે ને, જે મહિનાની અંદર 31 દિવસો હોય એની એમનું 5મી વાર આવે એની સંભાવના કેટલી થઈ જશે? 3/7. ચલો, 30 દિવસ હોય ને તો જો શું થાય? 30/7. 7 ચોક 28. કેટલા દિવસો વધારાના વધે? 2 દિવસ, તો એની 5મી વાર આવવાની સંભાવના કેટલી થઈ જાય? 2/7. 28માં તો કોઈ આવશે જ નહીં, આની અંદર કોઈ સંભાવના રહેશે નહીં, 0. ક્લિયર? ચલો, લીપ વર્ષમાં બીજા મહિનામાં કંઈ બદલાય નહીં, એટલે આ તો સેમ કોપી જ આવશે ત્યાં પણ લીપ વર્ષની અંદર એવું પૂછે કે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર 5 રવિવાર આવે એની સંભાવના કેટલી? તો જો 29, લીપ વર્ષમાં કેટલા દિવસો આવે? 29. 7 વડે ભાગશો તો 7 ચોક 28. એક વધારાનો દિવસ વધે તો 1/7. તો બધી સંભાવના થઈ ગઈ તમારી. ક્લિયર? હવે કેવી રીતે? માનો જો એક જે પણ મહિનો પૂછે ને એ મહિનામાં તમારે દિવસ નક્કી કરવાના કે દિવસો કેટલા છે. 31 દિવસ વાળો છે તો જવાબ આવશે 3/7. 30 દિવસ વાળો છે તો જવાબ આવશે 2/7. 28 ફેબ્રુઆરી હશે તો 0. લીપ વર્ષ કીધું છે તો પણ 3/7. 30 ની અંદર આવશે 2/7, પણ ફેબ્રુઆરી કે તો 1/7. ક્લિયર? હવે આપણે જોઈએ આપણને શું માંગ્યું છે. કયો મહિનો કીધો છે? કયો મહિનો કીધો છે? જાન્યુઆરી મહિનો કીધો છે ને. તમે મને કહેશો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવે? આપણને ખબર છે. ના ખબર હોય તો જાન્યુઆરી એટલે 31 દિવસ, પછી નીચે જઈએ એટલે 30 દિવસ, ઉપર આવીએ એટલે ફરીથી 31 દિવસ, તો જાન્યુઆરી એટલે કેટલા દિવસ થાય? 31 દિવસ. 31 દિવસ હોય તો કેટલો જવાબ આવશે? 3/7. તો અહીંયા ઓપ્શનમાં ક્યાં છે? 3/7 આ રહ્યો. તો આ જવાબ સાચો છે. સિમ્પલ. ક્લિયર? ચલો, હવે નેક્સ્ટ પ્રશ્ન. જો આમાં ખ્યાલ આવી ગયો છે, માની લો, ચલો એક બીજો એક્ઝામ્પલ લઈ લો તો તમને થોડો વધારે આઈડિયા આવે. જાન્યુઆરીની જગ્યાએ માની લો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનો આપે છે. માર્ચ મહિનો. હવે મને કહો માર્ચ મહિનો કયો આવે? 31 દિવસ આવે, તો એમાં પણ જવાબ શું આવશે? 3/7. માર્ચની જગ્યાએ એપ્રિલ આવે તો એપ્રિલમાં 30 આવે, તો એપ્રિલ મહિનો કહે તો કેટલા આવે? 2/7. તો તમને 31 મહિનો જે મહિનો પૂછે ને એ મહિનામાં દિવસ ગણવાના કે કેટલા દિવસો આવે. જો 31 દિવસ આવે તો આપણો જવાબ 3/7. 30 દિવસ આવે તો આપણો જવાબ 2/7. ક્લિયર? અત્યારે જાન્યુઆરીની અંદર 31 દિવસ આવે છે એટલે એનો જવાબ થઈ જશે 3/7. ઓકે, આ લખવું હોય તો લખી દેજો. ક્લિયર છે? તો તમને યાદ, અને આ મોસ્ટ આઈએમપી છે એટલા માટે લખી દેજો. ચલો, હવે નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. ચલો, 15મા નંબરનો કે જો પીઈ બરાબર 1 - 16/31 હોય તો પીઈ 12 શોધો. ક્લિયર? હવે અહીંયા પીઈ આપ્યો છે ને પીઈ 12 શોધવો છે. તો આ પીઈ છે ને એટલે કોઈ ઘટના બને છે એની સંભાવના સૂચવે છે, અને જો 12 આપેલો છે ને એટલે પીઈ 12
ક્લિયર? તો એ શું સૂચવે છે? એ ઘટના ન બને તેની સંભાવના સૂચવે. અને આપણને ખબર છે કે કોઈ ઘટના બને એનો મતલબ કે પીઈ અને કોઈ એ ઘટના નથી બનતી પીઈ બાર, એ બંનેનો સરવાળો શું થાય? હંમેશા 1. કોઈ ઘટના બને છે, કોઈ ઘટના નથી બનતી, એ જ ઘટના નથી બનતી, એ બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે. તો અહીંયા જો હવે બે રીતે જવાબ લાવી શકાય. જો કેવી રીતે? આપણે શોધવું શું છે? પીઈ બાર શોધવું છે ને, તો આને આ બાજુ લાવી દઈએ તો શું થાય? તો કે પીઈ ઇઝ ઇક્વલ ટુ -1. પીઈ બારને ત્યાં લઈ જઈએ તો માઇનસ પીઈ બાર થાય કે ના થાય? થાય કે ના થાય? ચલો, થાય ને આટલું વસ્તુ. આ તો સૂત્ર જ છે, આ તો યાદ જ રાખવું પડશે કે પીઈ વત્તા પીઈ બાર બરાબર 1. પીઈ વત્તા પીઈ બાર બરાબર શું થાય? 1 થાય. તમારે શોધવું શું છે? શોધવું છે પીઈ બાર. તો પીઈ બાર ને હું ત્યાં લઈ ગયો, ક્લિયર? તો એ માઇનસ થઈ ગયા, આ બાજુ -1 લાવ્યા. કેમ આવું કર્યું? જોઈએ. જો કેમ એવું કર્યું છે અહીંયા જાણો. તમને આપેલું શું છે? તમને આપ્યું છે, તમને આવું આપ્યું છે કે પીઈ ઇઝ ઇક્વલ ટુ 1 - 16/31 આપ્યું છે. આ માઇનસ અહીંયા લાવી દો તો પીઈ -1 બરાબર -16/31 થાય કે ના થાય? હવે જો પીઈ -1, પીઈ -1, પીઈ -1 બરાબર જો શું થાય? માઇનસ પીઈ બાર થાય કે ના થાય? તો અહીંયા લખી દો માઇનસ પીઈ બાર બરાબર -16/31. માઇનસ માઇનસ કેન્સલ, તો પી બાર બરાબર 16/31. 16/31 કયો ઓપ્શન છે? પહેલો જ ઓપ્શન. જવાબ આવી ગયો 16/31. કંઈ કરવાની જરૂર નથી. હવે તમે અહીંયા 31 ગુણશો, પીઈ શોધો, પીઈ શોધીને આમાં મૂકો, પછી -1 માંથી પાછું બાદ કરો, એના કરતાં ડાયરેક્ટ ક્લિયર સમજવાનું. તમને એ રીત ભાવે છે એ રીતે પણ કરી શકો છો, પણ તમારો ટાઈમ બચશે. જો તમે અલગ રીતથી થોડું સોલ્વ કરતા શીખશો, પ્રશ્નને અલગ રીતે રીડ કરતા શીખશો, તો તમારો ટાઈમ થોડો બચશે. બાકી તમારે શું કરવું પડે? જો બીજી રીત કરીએ, આ રીત ખબર ના પડી માનો લો કે, તો પછી તમે કઈ રીત કરી શકો છો? તો બીજી રીત થોડી લાંબી થઈ જશે. ચલો જો બીજી રીતમાં શું કરી શકીએ આપણે? બીજી રીતથી સમજીએ. પીઈ આપ્યો છે, જો પીઈ શું આપે છે? પીઈ બરાબર 1 - 16/31 આપ્યા છે. 31 ને અહીંયા ગુણો. ચલો તો પીઈ બરાબર 31 - 16/31 થાય. ચલો 31 માંથી 16 જતા રહે તો કેટલા વધશે? 15/31. પીઈ મળી ગયો. ચલો હવે શું કરશો તમે? આ પીઈ ની કિંમત અહીંયા મૂકશો. ચલો એટલે મતલબ કે જો પીઈ બાર બરાબર પીઈ ને સામે લઈ જઈએ તો 1 - પીઈ થાય કે ના થાય? હવે પીઈ ની કિંમત શું છે? પીઈ બાર શોધવો છે. 1 - પીઈ ની કિંમત છે 15/16. 31 ને અહીંયા ગુણો તો પીઈ બાર બરાબર 31. પીઈ બાર બરાબર 31 - 15/31. તો જવાબ આવી ગયો 16/31. તો આ થઈ ગઈ બીજી રીત. બરાબર છે? તમને બંનેમાંથી જે રીત સરળ લાગે એ કરી શકાય. પેલી રીત થોડી ઈઝી નથી, પણ જલ્દી થઈ શકે એવી હતી. બરાબર છે? આમાં તમને થોડો ટાઈમ લાગી શકે છે, 2-3 મિનિટ. પેલામાં 1 મિનિટમાં થઈ જશે. ઓકે? અને જેટલો ટાઈમ તમે બચાવશો ને એટલો તમને વધારે ફાયદો થશે. ક્લિયર? તો મોટા પ્રશ્નોમાં તમને વધારે ટાઈમ મળી રહેશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આની અંદર આપણને જવાબ ખબર પડી ગયો 16/31. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. લીપ વર્ષ વાળો છે. ચલો જો અગાઉ પ્રશ્નની અંદર મહિનાની વાત કરતી કે એક મહિનામાં 5 રવિવાર કેટલા આવે. ઓકે, અહીંયા શું કીધું છે? વર્ષની, આખા વર્ષ દરમિયાનની વાત ચાલે છે. ઓકે, તો સિમ્પલ પહેલી વસ્તુ સમજી લો કે આખા વર્ષની અંદર કોઈ પણ વાર 52 વાર આવે. ઓકે, કોઈ પણ વાર કેટલી વાર આવે? 52 વાર. કેમ 52 વાર આવે સમજીએ. જો કેમ 52 વાર આવે પહેલા તો પહેલું વસ્તુ સાદું વર્ષ અને બીજું આવે લીપ વર્ષ. આવે કે ના આવે? સાદા વર્ષમાં કેટલા દિવસો આવે? 365 દિવસો આવે. લીપ વર્ષમાં કેટલા દિવસો આવે? 366 દિવસો આવે કે ના આવે? ક્લિયર? દિવસો કેટલા છે? 7 દિવસો છે ને. ચલો 7 દિવસોને ભાગી નાખો તો 365 ને હું 7 વડે ભાગી નાખું. 7×5 = 35 થાય ને. ચલો 7×5 કેટલા થયા? 7×5 = 35. 300 ને સોરી 56 થઈ ગયા છે. અહીંયા 65 આવશે ને. 365. ચલો 365. તો 7×5 = 35. કેટલા વધશે? 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5. 7 દુ 14. તો એક દિવસ વધારાનો વધે છે ને. 52 કોઈ પણ વાર 52 વાર આવશે
પણ આ એક દિવસ વધે છે એ દિવસની અંદર બધો વાર આવી શકે, એ દિવસની અંદર સોમવાર આવી શકે છે, મંગળવાર આવી શકે, કોઈ પણ વાર આવી શકે. મતલબ કે સાદા વર્ષની અંદર કોઈ પણ વાર 53મી વાર આવે એની સંભાવના 1/7. કેટલી થઈ જશે? 1/. જો તમને સાદું વર્ષ આપેલું હોય અને એવું પૂછે સાદા વર્ષની અંદર કોઈ પણ વાર 53મી વાર આવે તેની સંભાવના કેટલી? તો 1/7. ચલો હવે લીપ વર્ષમાં જોઈએ તો લીપ વર્ષમાં શું થશે? 2 દિવસો વધારાના થશે. કેમ? જો 7 વડે ભાગીએ, 7 × 5 = 35 થાય છે, 1 વધ્યો 16, 7 × 2 = 14. ક્લિયર? તો 2 દિવસો વધારાના વધે છે ને, એનો મતલબ એ 2 દિવસોની અંદર 7 વારો આવશે વારા પરથી, તો 2/7. ક્લિયર? તો એની સંભાવના કેટલી થઈ જશે? 2/. હવે આપણને આટલી વસ્તુ જો સાદું વર્ષ કહે તો તમારો જવાબ ફિક્સ જ છે 1/7, મગજમાં ફિક્સ. લીપ વર્ષ કે તો જવાબ કેટલો આવે? 2/7. અહીંયા શું કીધું છે? લીપ વર્ષ કીધું છે. આંખ બંધ કરીને જવાબ લખી દેવાનો 2/7. ક્લિયર? એકદમ ઈઝી. જો સાદું વર્ષ કે તો 1/7, લીપ વર્ષ કે તો 2/7. ડન? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 17મા નંબરનો પ્રશ્ન. તો કે પહેલા આને નીકાળી દઈએ. આ બધું લખી દેજો તમે લોકો. ક્લિયર છે? વિડીયોને પોઝ કરીને લખી દેવાનું. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 17 શું કહે છે? ત્રિઘાત બહુપદી. ઓકે, 3 ઘાત વાળી બહુપદી આપી છે. ત્રિઘાત બહુપદી એના કંઈક બહુપદી આપી છે x3 -10x² + 31x - 30 બબ્બે શૂન્યોના ગુણાકારો. આ સમજો. ક્લિયર? વસ્તુ અહીંયા છે. બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યો એટલે હવે જો સિમ્પલ વસ્તુ, ત્રિઘાત બહુપદી છે ને તો 3 શૂન્ય આવશે, આલ્ફા, બીટા અને ગામા. હવે શૂન્યોના ગુણાકાર એટલે આલ્ફા, બીટા. શૂન્યોના ગુણાકારનો સરવાળો. તો બબ્બે શૂન્યો એટલે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર. ચલો આવી રીતે થાય. એમના બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, અને એનું સૂત્ર આપણને ખબર જ છે, C/A. સિમ્પલ. બબ્બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું છે? C/A. તો અહીંયા જો આ આપણો A, આ B, આ C અને આપણો આ D. તો C કેટલા છે? 31. તો અહીંયા લખી દઈએ 31. A કેટલા છે? કંઈ નથી તો 1. તો ભાગાકારમાં શું આવશે? 1. જવાબ જો 31 ક્યાં આપ્યો છે? 31 ઓપ્શનમાં આવ્યો. તો જવાબ શું આવશે? 31. કેટલું સિમ્પલ છે. ક્લિયર? ખાલી શું હોવું જોઈએ? સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. શું યાદ હોવું જોઈએ? સૂત્રો આપણને યાદ હોવા જોઈએ. ક્લિયર? જો સૂત્રો આવડશે તો ફટાફટ જવાબ આવશે. ડન? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર આપણને શું કીધું છે કે એક સમાંતર શ્રેણીનું nમું પદ એટલે અંતિમ પદ આપી દીધું છે આપણને. શું આપ્યું છે? અંતિમ પદ. nમું પદ મતલબ an એટલે l. આ બંને વસ્તુ યાદ છે. અંતિમ પદને an વડે પણ દર્શાવાય અને l વડે પણ દર્શાવાય. ક્લિયર? અંતિમ પદ આપ્યું છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો. જો સરવાળો કીધું છે. ક્લિયર? તો પહેલી વસ્તુ યાદ કરો કે તમને અંતિમ પદ, આ લેક્ચરની અંદર જ આગળ એક પ્રશ્ન આવી ગયો છે કે અંતિમ પદ આપેલું હોય ત્યારે સરવાળાનું કયું સૂત્ર વાપરવાનું? તો કે Sn બરાબર n/2a + l. આ સૂત્ર વાપરવાનું છે. ક્લિયર? હવે જો આપણને સમાંતર શ્રેણીનું પદ, ઓકે, જો પદ આપી દીધું છે nમું પદ 2n + 1 છે. અહીંયા મૂકી દઈએ પ્રથમ n પદોનો. ક્લિયર? એટલે n ની જગ્યાએ n જ આવશે. તો Sn, n ની જગ્યાએ n, a. ચલો અહીંયા તમારે l ની જગ્યાએ શું લખવું પડશે? અંતિમ પદ શું આપ્યું છે? 2n + 1. તો ત્યાં લખી દો 2n + 1. ક્લિયર? ચલો હવે જો આપણને n પદ આપીને તો પ્રથમ પદ મળી જશે. એક વસ્તુ યાદ રાખજો, આપણને an આપ્યું છે 2n + 1. તો પહેલું પદ કેટલું થશે એનું? n ની જગ્યાએ 1 મૂકો, 2 1 + 1. તો કેટલા થશે? 3. મતલબ પ્રથમ પદ કેટલું થશે? 3 થશે. પ્રથમ પદ કેટલું થશે? 3 થશે. તો અહીંયા a ની જગ્યાએ કેટલા મૂકવા પડશે? 3 મૂકવા પડશે. તો Sn = n/2. પ્રથમ પદની જગ્યાએ 3
વત્તા 2n+1. ચલો 2 ને કેટલા થશે 4, તો Sn બરાબર n ભાગ્યા 2 2n+4. બંનેમાંથી 2 સામાન્ય લઈ લઈએ તો Sn બરાબર n ભાગ્યા 2, 2 કોમન લઈ લીધા, 2 શું કરી દીધા સામાન્ય લઈ લીધા, તો n વત્તા 2, 2 2 કેન્સલ થઈ ગયા, તો જવાબ શું મળે છે આપણને n+2. તો આવો જવાબ જો કયા ઓપ્શનમાં છે n+2. n+2 મતલબ આ રહ્યો n+2, તો આપણો સાચો જવાબ. ક્લિયર? જો ઓપ્શનમાં એ આપ્યો હોત ને તો એની કિંમત ના મૂકત, પણ એ આપ્યો નથી તો પછી આપણે એની કિંમત લાવવી પડશે. તો એની કિંમત ક્યાંથી લાવીશું? તો પ્રથમ પદ આપ્યું છે, n પદ આપ્યું છે ને, an આપ્યું હતું ને, an શું આપ્યું હતું 2n+1. આનામાંથી તમારે પ્રથમ પદ લાવવું હોય તો n ની જગ્યાએ શું મૂકવા પડે? 1 મૂકવા પડે. એટલે મેં n ની જગ્યાએ 1 મૂક્યા તો મને પ્રથમ પદ મળી ગયું 3. સમજણ પડી? એટલા માટે મેં a ની જગ્યાએ મૂકી દીધા 3. ક્લિયર? જો ઓપ્શનમાં એ ક્યાંક દેખાતો હોત ને તો એની કિંમત આપણે ના મૂકત. ઓકે, એને એમને એમ રાખી દીધું, પણ અહીંયા એ નતો ઓપ્શનની અંદર, બધા n જ હતો, તો એની કિંમત શોધવી પડી. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્લિયર? તો હવે શું કરવાનું છે કે એક શબ્દ, વાક્ય કે આંકડામાં જવાબ આપો. ક્લિયર? અત્યારે આપણે આગળ જે પ્રશ્ન જોયા હતા એમાં ખાલી જગ્યાઓ ખરા ખોટા હતા, પછી ઓપ્શન્સ હતા, પછી 3 વૈકલ્પિક ઓપ્શન્સ હતા. હવે એક વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે. ક્લિયર? તો અહીંયા ડાયરેક્ટ જવાબ આપણને નહીં આવડે, થોડું કેલ્ક્યુલેશન્સ કરવું પડશે, બરાબર? થોડી ગણતરી આપણે કરવી પડશે તો જવાબ આપણને આવડશે. જો પહેલા શું કીધું છે કે 2 વર્તુળોની ત્રિજ્યા, એકની ત્રિજ્યા છે 8 સેન્ટીમીટર અને બીજાની છે 12 સેન્ટીમીટર, અને તેમના કેન્દ્રથી 12 સેન્ટીમીટર 12 સેમી અંતરે આવેલું છે. તેમનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી, મતલબ કેવા શું માંગે છે? ઓકે, જો પ્રશ્ન કંઈક આવી રીતે છે. એક છે આ વર્તુળ છે એ 8 સેન્ટીમીટર છે. ક્લિયર? કેટલા સેન્ટીમીટર છે? 8 સેન્ટીમીટર. આટલેથી એક બીજી બિંદુ, કેટલા સેન્ટીમીટર આપેલું છે? 15 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર આપેલું છે? 15 સેન્ટીમીટર એક બીજું બિંદુ આપેલું છે. ક્લિયર? હવે જો આટલું અંતર કેટલું હશે? 8 સેન્ટીમીટર. તો આટલું અંતર કેટલું રહેશે? પછી 15 માંથી 8 બાદ કરી દો ને, 15 માંથી 8 બાદ કરશો તો કેટલું રહેશે? 7 સેન્ટીમીટર. 7 સેમી રહેશે કે નહીં? અને આ બિંદુથી 8 સેન્ટીમીટર, કેટલા સેન્ટીમીટર? સોરી 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર વાળું બીજું એક વર્તુળ આવેલું છે. તો આ બંને કેટલા બિંદુમાં છે? તમે જુઓ 1 અને 2 કેટલા બિંદુમાં છેદે? 2 બિંદુમાં છેદે. તો જવાબ શું આવશે? તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? તો કેટલા બિંદુમાં? 2 બિંદુઓમાં. 2 બિંદુઓમાં છેદે. કેટલા બિંદુઓમાં છેદશે? 2 બિંદુઓમાં છેદે. ક્લિયર? જવાબ શું આવશે? 2 બિંદુમાં. તમારે જાતે તમે કરી શકો છો. ક્લિયર? કે એક શું કરો, 8 સેન્ટીમીટરનું વર્તુળ દોરો, ત્યાંથી ડિસ્ટન્સ લો, કેટલા સેન્ટીમીટરનું? 15 સેન્ટીમીટર. અને બીજા 15 સેન્ટીમીટરથી લઈને એક બીજું વર્તુળ 12નું વર્તુળ દોરો, તો બંને કેટલા બિંદુમાં છેદશે? 2 બિંદુઓમાં છેદશે. ક્લિયર? ચાલો, ઓકે, તો જવાબ શું આવશે? 2 બિંદુઓમાં છેદશે. હવે 20મા નંબરનો પ્રશ્ન. જો 20મા નંબરનો પ્રશ્ન થોડો અઘરો છે. ક્લિયર? થોડું વિચારવા જેવું છે, તો ધ્યાન આપજો કે એક લંબઘનની પાસેની 3 સપાટીઓ, પાસેની 3 સપાટીઓનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. ક્લિયર? અહીંયા માપ નથી આપ્યું, પણ એ સપાટીઓનું ક્ષેત્રફળ x, y અને z છે. તો લંબઘનનું ઘનફળ શોધો. તો એ લંબઘન છે એનું ઘનફળ. તો એક કામ કરીએ, પહેલા આપણે સૌથી પહેલા લંબઘન દોરી દઈએ. ઓકે, શું કરી દઈએ? લંબઘન દોરી દઈએ. તો લંબઘન દોરી દઈએ. આ આપણો લંબઘન છે. ઓકે, આ એની લંબાઈ થશે. ઓકે, આ એની શું થશે? પહોળાઈ. અને નામ આપી દીધું લંબાઈ L. આ આપણી પહોળાઈ B. અને આ આપણી શું થશે? ઊંચાઈ. આ શું થશે? ઊંચાઈ h. ક્લિયર? હવે જો લંબાઈ L, પહોળાઈ B અને હાઈટ જે છે, ઊંચાઈ છે h છે. ક્લિયર? હવે આપણને શું કીધું છે તમે સમજો. પહેલા આ જે નીચેનો ભાગ છે ને, નીચેનો ભાગ, ક્લિયર? આ જે ભાગ, આ જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગનું, નીચેનો ભાગ છે અથવા તો ઉપરનો ભાગ સમજી લો. ચલો આપણે આ ઉપરનો ભાગ છે, ફ્રન્ટ વ્યૂ જે છે આ ભાગ,
આ ભાગનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? જો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આ ભાગ છે એની લંબાઈ થશે અને આ શું થશે? એની ઊંચાઈ. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? L ગુણ્યા h. એનું ક્ષેત્રફળ કેટલું થશે? L ગુણ્યા h. ક્લિયર? જો તો L ગુણ્યા h. ઓકે, માની લો કે આ કેટલું આપ્યું છે? x આપ્યું છે. કેટલું આપ્યું છે? x. તો L ગુણ્યા x, આનું ક્ષેત્રફળ કેટલું છે? x છે. હવે જો આ સાઈડનો જે આ ભાગ છે ને, આ ભાગ કેટલું થશે એનું ક્ષેત્રફળ? જો એ ભાગની અંદર કોણ આવે છે? એક ઊંચાઈ આવે છે અને એક b આવે છે. તો b ગુણ્યા h આવશે. b ગુણ્યા h અને માની લો કે એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? y આપ્યું છે. તો b ગુણ્યા h બરાબર શું થશે? y થશે. આગળનો ભાગ થઈ ગયો, સાઈડનો ભાગ થઈ ગયો. હવે ઉપરનો ભાગ સમજો. જો આ ઉપરનો ભાગ, તો ઉપરનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપી દીધું છે z. તો ઉપરના ભાગમાં કોણ આવે? ઉપરના ભાગમાં આ છે એ લંબાઈ અને આ ભાગ છે, આ ભાગ શું છે? b છે. તો શું આવશે? L ગુણ્યા b. તો L ગુણ્યા b બરાબર શું આપ્યું છે? z આપ્યું. સૌથી પહેલા આ જે ભાગ છે, આ ભાગનું ક્ષેત્રફળ x છે, સાઈડ વાળો જે ભાગ છે એનું ક્ષેત્રફળ y છે અને ઉપર વાળો જે ભાગ છે, ઉપરવાળો ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? z આપ્યું છે. તો એનો મતલબ શું થશે? આનું ક્ષેત્રફળ એટલે શું થાય? L ગુણ્યા h થાય કે ના થાય? L ગુણ્યા h એટલે L ગુણ્યા h બરાબર શું લખી દીધું? x. હવે આ જે સાઈડ વાળો ભાગ છે એનું ક્ષેત્રફળ શું થશે? તો b ગુણ્યા h. તો b ગુણ્યા h બરાબર y લખી દીધું અને ઉપરનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ શું થશે? L ગુણ્યા b. તો L ગુણ્યા b બરાબર શું લખી દીધું? z લખી દીધું. ક્લિયર? હવે યાદ કરો. હવે જો હવે શું કરવાનું છે? આપણને લંબઘનનું ક્ષેત્રફળ શોધવું છે ને. ક્લિયર? લંબઘનનું ક્ષેત્રફળ. એનો મતલબ શું થશે? આ ત્રણેયનો જો ગુણાકાર કરીએ, આપણે શું કરીએ? તો કે L ગુણ્યા b, L ગુણ્યા h, L ગુણ્યા h ગુણ્યા b ગુણ્યા h ગુણ્યા L ગુણ્યા b બરાબર શું થશે? x ગુણ્યા y ગુણ્યા z. ચલો, L ગુણ્યા L એટલે L નો વર્ગ થાય. L ગુણ્યા L, h ગુણ્યા h એટલે h નો વર્ગ, b ગુણ્યા b એટલે b નો વર્ગ. તો L નો વર્ગ ગુણ્યા b નો વર્ગ ગુણ્યા h નો વર્ગ બરાબર x y z. વર્ગ બધાનો હટાવી દઈએ તો શું થશે? વર્ગ હટાવી દો, વર્ગ હટાવી દઈએ, આ વર્ગ નીકાળી દઈએ તો L ગુણ્યા b ગુણ્યા h બરાબર વર્ગમૂળમાં x y z થાય કે ના થાય? હવે જો યાદ કરો કે લંબઘન છે ને એનું ઘનફળ શોધવાનું છે અને લંબઘનનું ઘનફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર શું આવશે? વર્ગમૂળમાં x y z. મતલબ આનું જે ઘનફળ આવશે એ ઘનફળ કેટલું આવશે? તો કે વર્ગમૂળમાં x y z. ક્લિયર? ખ્યાલ આવ્યો? જો તમને આ શું છે? LBH છે. LBH એ જ લંબઘનનું ઘનફળ. તો એના બરાબર જવાબ શું મળી ગયો? વર્ગમૂળમાં x y z. ક્લિયર? તો આપણને ખબર પડી કે લંબઘનનું ઘનફળ કેટલું થશે? વર્ગમૂળમાં x y z. ક્લિયર? 1 થી 2 વાર દાખલો જોજો થોડો, બરાબર છે, અને પ્રેક્ટિસ કરજો, આવડી જશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ક્લિયર? નેક્સ્ટ. ઓકે, આ જે પ્રશ્ન છે, નેક્સ્ટ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? 21મા નંબરનો જે પ્રશ્ન છે અગાઉ વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર. ક્લિયર? અલગ અલગ રીતે અહીંયા ટકાવારી બદલાઈ જશે, વધારો ઘટાડો આપશે. ક્લિયર? હવે વર્તુળની ત્રિજ્યામાં 30% વધારો થાય છે. શું થાય છે? 30% વધારો થાય છે. એટલે કે વધારો કરતા તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? ક્ષેત્રફળમાં શું થશે? કેટલો વધારો થશે? આના માટે તમે શું કરશો? ક્લિયર? કશું જ નહીં કરવાનું. એક હું સૂત્ર આપી દઉં છું, એ ખાલી સૂત્ર યાદ રાખી દેજો. સૂત્ર શું છે? x વત્તા y વત્તા x ગુણ્યા y ભાગ્યા 100. ક્યારે ઉપયોગ કરીશું? વધારો હોય ત્યારે. ક્યારે ઉપયોગ કરવાનો? વધારો. તો સાહેબ ઘટાડો હોય ત્યારે, તો ઘટાડો હોય તો -x -y -x ગુણ્યા -y ભાગ્યા 100. અને છૂટું લખી દઈએ થોડું, -x ગુણ્યા -y ભાગ્યા 100. ક્લિયર? સિમ્પલ. ઘટાડો, જો વધારો કે તો પ્લસ વાળું ફોર્મ્યુલા વાપરવાનો, ઘટાડો કે તો માઇનસ વાળું. જ્યાં પણ પ્લસ નિશાની છે બધી નિશાની કેવી થઈ જશે? માઇનસ થઈ જશે. અત્યારે આપણને શું માંગ્યું છે? વધારો માંગ્યું છે. તો ઘટાડાને અત્યારે નીકાળી દો સાઈડમાં. ચલો ઘટાડો નીકાળી દો. કેટલો વધારો? 30% વધારો ને. કેટલા ટકા? 30% ને. તો x ની જગ્યાએ 30 મૂકી દો.
y ની જગ્યાએ 30 મૂકી દો, x ની જગ્યાએ 30, y ની જગ્યાએ 30 ભાગ્યા 100. સિમ્પલ. ચલો 30 પ્લસ 30 કેટલા થશે? 30 વત્તા 30 થશે 60. 30 ગુણ્યા 30 કરી દો તો કેટલા થશે? 3 તરી 9, 900 ભાગ્યા 100. તો કેટલા થયા? અહીંયા કેટલા વધશે? 60 વધશે. સામે કેટલા વધે છે? 9. તો કેટલા થયા? 69%. મતલબ કે 30%. જો ત્રિજ્યાની અંદર 30% વધારો કરીશું ને તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? તો ક્ષેત્રફળની અંદર 69% ઇન્ક્રીઝ થશે. ઓકે, પરીક્ષાની અંદર માની લો કે આ 30%ની જગ્યાએ 20%નો વધારો કરે. ત્રિજ્યાની અંદર કેટલા ટકા વધારો કરે? 20% વધારો કરે તો કેટલો જવાબ મળે? તો ક્ષેત્રફળની અંદર કેટલો વધારો થશે એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. મારો પ્રશ્ન શું છે કે ભાઈ વર્તુળની ત્રિજ્યા અહીંયા 30%ની જગ્યાએ 20% જો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે એ મને તમારે કહેવાનું છે. ક્લિયર? વધારો જ કીધો છે, મેં ઘટાડો નથી કીધું. 20%નો વધારો. અને આ સૂત્ર યાદ રાખી દેજો. ઓકે, ખાસ યુટ્યુબમાં ક્યાંય તમને આવું શોર્ટ ટ્રીક જોવા નહીં મળે. ક્લિયર? તો આ ધ્યાન રાખજો, આ શોર્ટ ટ્રીક છે, કંઈ કરવાની જરૂર નથી. x વત્તા x ગુણ્યા y ભાગ્યા 100. ક્લિયર? કિંમત મૂકી દો, જવાબ આવી ગયો. કંઈ કરવાની જરૂર નહીં, કોઈ સૂત્ર બુત્ર લગાવવાની જરૂર છે નહીં. ડન? ચાલ નેક્સ્ટ પ્રશ્ન કરીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન શું છે કે બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેન્ટીમીટરનો ઘન છે. બે સમઘન છે. ક્લિયર? બે સમઘન છે અને બંને સમઘનમાં દરેકનું ઘનફળ 8 સેન્ટીમીટર છે. તો આ બે સમઘનને એક સપાટીથી જોડીએ તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો શું કરવાનું છે? તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્ર. તો ક્યારે ભાઈ જો સિમ્પલ વસ્તુ છે, ક્ષેત્રફળ કેટલું થશે. ઓકે, અહીંયા આપણને જો ઘનફળ આપ્યું છે. ક્લિયર? ઘનફળ આપ્યું છે અને અહીંયા લંબઘનની કુલ સપાટીનું શું કે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ડિફરન્ટ વસ્તુ છે. અહીંયા આપણને ઘનફળ આપ્યું છે. આપ્યું શું છે? ઘનફળ. અને શોધવાનું શું કીધું છે? ક્ષેત્રફળ. તો બે સમઘન છે ને, બે સમઘન પ્રત્યે દરેકનું મતલબ કે L બરાબર, L નો ઘન બરાબર 8. મતલબ L બરાબર કેટલા થાય? 8. સમઘન છે તો લંબાઈ ઊંચાઈ બધું સરખું હશે. સમઘનનું ઘનફળ શું થાય? સમઘનનું ઘનફળ L નો ઘન થાય કે ના થાય? તો L નો ઘન બરાબર આપણને કેટલું આપ્યું છે? 8 સેન્ટીમીટરનું ઘન. તો 8 લખી દીધો. ક્લિયર? તો સોરી, L બરાબર 2 થશે. ઓકે, L બરાબર કેટલા થશે? 2 થશે. એનો મતલબ કે આ એવો સમઘન છે કે જેની ઊંચાઈ અને એક સમઘન છે જેની ઊંચાઈ પણ 2 લંબાઈ પણ 2 સેન્ટીમીટર, પહોળાઈ પણ 2 સેન્ટીમીટર અને એની ઊંચાઈ પણ કેટલી છે? 2 સેન્ટીમીટર. હવે આવા 2 સેન્ટીમીટર વાળા એને જોડીને એક આપણે શું બનાવવાનો છે? એવો જ બીજો એની સાથે આપણે જોડી દઈએ. ક્લિયર? હું ડાયરેક્ટ લંબઘન બનાવી દઉં છું હવે, કારણ કે બે સમઘનને જોડીશું ને તો શું બનશે? લંબઘન બનશે. તો લંબઘન બનાવી દઈએ. ક્લિયર? આ લંબઘન છે અને આ બંને બે સમઘનથી જોડાયેલો છે. ક્લિયર? તો માની લો કે આટલું છે તમારું 2 સેન્ટીમીટર છે. આટલું કેટલું થશે? 2 સેન્ટીમીટર. તો લંબાઈ એની હવે કેટલી થઈ જશે? લંબાઈ થઈ જશે 4 સેન્ટીમીટર. ઊંચાઈમાં કંઈ ફરક નહીં પડે. ઊંચાઈ કેટલી રહેશે? 2 સેન્ટીમીટર. આ કેટલું રહેશે? 2 સેન્ટીમીટર. ક્લિયર? હવે અહીંયા જુઓ, સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું છે. કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો કે આ L ગુણ્યા B, એટલે નીચેનો ભાગ આવી ગયો L ગુણ્યા B. LB ડાયરેક્ટ LB લખી દઉં છું. ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ જ હોવું જોઈએ. જો જેવી નીચે બાજુ હશે એવી ઉપર હશે, એટલા માટે 2 LB થશે. એટલે 2 પહેલેથી કોમન લઈ લીધા, કારણ કે 6 બાજુ હશે ને એટલે બધી 2 બાજુ કેટલી વાર આવશે? 2 વાર આવશે. એટલે પહેલેથી 2 કોમન લઈ લીધા. તો એક આ લંબાઈ પહોળાઈ એટલે આ ભાગ થઈ ગયો, એટલે ઉપરનો ભાગ પણ થઈ ગયો. હવે આગળનો ભાગ જુઓ. આગળના ભાગમાં શું આવે? લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવે. તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો પ્લસ હવે કઈ બાજુ રહી? જો આ સાઈડ વાળી બાજુ આવી ગઈ. હવે આ બાજુ રહેશે સાઈડ વાળી. ક્લિયર? તો એમાં કોણ છે? H અને B. તો શું આવશે? B ગુણ્યા H. ક્લિયર? ગમે તે લખ્યું, H B B H જે લખવું હોય.
હવે આની અંદર તમે જો લંબાઈ કેટલા સેન્ટીમીટર છે 4, પહોળાઈ કેટલી છે 2 વત્તા લંબાઈ 4 ઊંચાઈ 2 પહોળાઈ 2 ઊંચાઈ પણ 2 કિંમત મૂકી દીધી લંબાઈ અહીંયા 2 ને 2 4 સેન્ટીમીટર થશે ઊંચાઈ 2 સેન્ટીમીટર હશે અને પહોળાઈ પણ 2 સેન્ટીમીટર ખાલી લંબાઈ 4 સેન્ટીમીટર થઈ જશે હવે ગુણાકાર કરો 4 દુ 8 4 દુ 8 2 દુ 4 ક્લિયર ચલો 8 ને 8 16 16 ને 4 20 20 ગુણ્યા 2 40 ઓકે હવે જો આ શું માંગ્યું છે આપણને ક્ષેત્રફળ તો સેન્ટીમીટરનો વર્ગ ઓકે ખાસ લખવાનું જ્યારે પણ તમે ક્ષેત્રફળ ઘનફળના દાખલા કરો ને ત્યારે એકમ ખાસ લખવાનું ક્લિયર તો આનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે તો 40 સેન્ટીમીટરનો વર્ગ કેટલું થશે 40 સેન્ટીમીટરનો વર્ગ ડન ચલો નેક્સ્ટ દાખલો કરીએ હવે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ હું અહીંયા રીડ કરું છું 5 મિનિટ તમને 2 મિનિટનો સમય આપું છું તમે મને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો તરત જોતા હોય ત્યારે જ કે નીચે આપેલ આલેખ x = py માટે શૂન્યોની સંખ્યા કેટલી હશે આપણને આવો આલેખ આપે છે જો આલેખ આપે છે આ આલેખ જોઈને મને કહેશો કે શૂન્યોની સંખ્યા કેટલી હશે આ આલેખ જોઈને તમારે મને જણાવવાનું છે કે આની અંદર આ આલેખની અંદર શૂન્યો કેટલા છે ક્લિયર 99% ભૂલ કરશે ચલો મને જણાવો તમે પોઝ કરો વિડીયોને અને આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આની અંદર શૂન્યોની સંખ્યા કેટલી છે ક્લિયર ચલો હું જણાવું છું હવે જો તમે લોકો શું કીધું હશે 1 ક્લિયર તમારા મગજમાં આવો પ્રશ્ન આવ્યો હશે કે ભાઈ x અક્ષને અહીંયા કેટલી વાર છેદે છે એક વાર છેદે છે એટલે શૂન્ય થશે 1 પણ અહીંયા ખોટું થઈ જશે રીઝન કેમ કારણ કે અત્યાર સુધી આપણને જે બુકમાં જે પ્રશ્નો આપ્યા છે ને એ આપણે p of x વાળી બહુપદી છે શું છે p of x એટલે p of x સ્વરૂપમાં બહુપદી છે તો px આપેલું હોય ને તો x અક્ષની કેટલી વાર છેદે એ જોવું પડે પણ અહીંયા જોવો તમે ધ્યાનથી અહીંયા p of y આપ્યું છે શું આપ્યું છે p of y બહુપદી આપણને p of y સ્વરૂપમાં આપેલી છે y સ્વરૂપમાં આપી છે એટલે આપણે y અક્ષને કેટલી વાર છેદે એ જોવું પડે જો બહુપદી px સ્વરૂપમાં હોય તો x અક્ષને કેટલી વાર છેદે એ જોવાનું અહીંયા p of y આપી છે તો y અક્ષને કેટલી વાર છેદે છે તો 1 2 3 અને 4 તો મતલબ કે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે શૂન્યોની સંખ્યા 4 છે કેટલી છે 4 છે શૂન્યોની સંખ્યા કેટલી છે 4 છે ઓકે કારણ કે અહીંયા આપણે x અક્ષ નથી જોવાનું y અક્ષ જોવાનું છે કેમ y અક્ષ જોવાનું છે કારણ કે બહુપદી py માં આપી છે જો px માં આપે તો x અક્ષને કેટલી વાર છેદે છે એ જવાબ આવે પણ બહુપદી py માં આપી હોય તો y અક્ષને જોવું પડે ક્લિયર એકદમ મસ્ત દાખલો છે ક્લિયર તો આવું કન્ફ્યુઝ કરવા માટે તમને આવું પૂછી શકે છે કારણ કે બુકની અંદર py નો ક્યાંય દાખલો જ આપ્યો નથી આપણને બધા px આપ્યા છે તો આપણે શું જોખીને જઈએ કે ભાઈ x અક્ષને જેટલી વાર છેદે એટલા આપણા શૂન્ય થયા એવું ગોખીને ગયા ને આપણે તો પણ અહીંયા જોવાનું રકમમાં કે બહુપદી py સ્વરૂપમાં આપી છે તો પછી y અક્ષને કેટલી વાર છેદે એ જવાબ થશે તો y અક્ષને દેખો કેટલી વાર છેદે આલેખ 1 2 3 4 તો જવાબ થઈ ગયો 4 ચલો ક્લિયર હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્નમાં શું આપેલું છે આપણને કે 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત જો 8 સેમી ત્રિજ્યાવાળું કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે 8 સેન્ટીમીટર વર્તુળને અંતર્ગત એની અંદર હોય તેવું ચોરસ તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ક્લિયર થોડો અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો પહેલા તો સમજી લો પહેલા પ્રશ્નને સમજીએ માની લો કે આપણને એક વર્તુળ છે આ વર્તુળ છે અને એ વર્તુળની જે ત્રિજ્યા અહીંયા કેટલા આપી અહીંયા 8 સેન્ટીમીટર આપી છે માની લો 1 સેન્ટીમીટર છે ત્રિજ્યા કેટલી છે 1 સેન્ટીમીટર તો એની અંદર જે આ વર્તુળ બને છે આ વર્તુળની અંદર એક આ ચોરસ બને છે ક્લિયર આ ચોરસ બને છે તો આ ચોરસનું ક્ષેત્રફળ આ ચોરસ સમજી લેવાનું છે બરાબર ચોરસ દેખાતું નથી પણ ચોરસ સમજી લેવાનું છે ચોરસ જ છે ક્લિયર તો આ ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું છે ક્લિયર તો યાદ જો ચોરસના હું એક વિકર્ણ લઈ લઉં આ વિકર્ણ લઈ લીધો ઓકે તો આ વિકર્ણની લંબાઈ કેટલી થશે
વિકર્ણની લંબાઈ કેટલી થશે? તો જો માની લો કે આ જે છે ને આ વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા અત્યારે x લઈ લો. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? x છે. વર્તુળની ત્રિજ્યા અત્યારે x સેન્ટીમીટર છે એવું સમજી લો. તો આ શું થાય? આ વર્તુળનો શું થાય? ક્લિયર? આ વર્તુળનો થશે વ્યાસ. શું થશે? વ્યાસ થશે. ક્લિયર? તો વ્યાસ થાય ને એનો મતલબ ત્રિજ્યાના બમણા હશે એટલે આ માપ કેટલું હશે? 2x હશે. કેટલું હશે? 2x. અને બાકીની જે આ સાઈડ છે ને આ સાઈડનું માપ કેટલું થાય? આ જે સાઈડ છે એ સાઈડનું માપ થશે તમારું x ભાગ્યા વર્ગમૂળમાં 2. કેટલું થશે? x ભાગ્યા 2. તો હવે ચોરસ છે તો બધી બાજુ સરખી થવાની, તો આનું માપ પણ કેટલું થશે? x વર્ગમૂળમાં 2. આ જે બાજુનું આ માપ છે એ પણ કેટલું થશે? x વર્ગમૂળમાં 2. ક્લિયર? હવે આની આ જ કોન્સેપ્ટને આપણે શું કરીએ? આપણા દાખલાની અંદર એપ્લાય કરીએ. જેમ કે મેં અહીંયા ત્રિજ્યા કેટલી લીધી છે? આ ત્રિજ્યા છે x સેન્ટીમીટર. તો આવું થાય છે. હવે આપણને કેટલી આપી છે? 8 સેન્ટીમીટર આપી છે. ચલો આપણને ત્રિજ્યા આપી છે 8 સેન્ટીમીટર. ચલો 8 સેન્ટીમીટર. ક્લિયર? અહીંયા થોડું 8 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી આપી છે? 8. તો આ કેટલું થશે? આ ડિસ્ટન્સ કેટલું થશે? 16 સેન્ટીમીટર થશે. કારણ કે વ્યાસ છે તો ત્રિજ્યાના બમણા થશે. 16 સેન્ટીમીટર થશે કે નહીં? ક્લિયર? તો આ માપ કેટલું થશે? સિમ્પલ તમે આ x ની અંદર આ x છે ને x એ x ની અંદર 8 મૂકી દો. જ્યાં પણ x દેખાય ત્યાં 8. તો આ માપ કેટલું થશે? આ માપ કેટલું થશે? 8 વર્ગમૂળમાં 2 થશે. આ માપ કેટલું થશે? તો કે 8 વર્ગમૂળમાં 2 થશે. ક્લિયર? હવે ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 8 વર્ગમૂળમાં 2. પહોળાઈ કેટલી છે? 8 વર્ગમૂળમાં. ઓકે સોરી, ચલો એક વસ્તુ રહી જાય છે. અહીંયા છે ને 2x ભાગ્યા વર્ગમૂળ 2. 2x ભાગ્યા વર્ગમૂળ 2 થશે. કારણ કે આ 2x છે ને તો 2x ભાગ્યા વર્ગમૂળ 2 થશે. ક્લિયર? સોરી અહીંયા મિસ્ટેક છે. x વર્ગમૂળ 2 નહીં પણ 2x વર્ગમૂળ 2. તો અહીંયા 8 નહીં પણ કેટલા થશે? 16 વર્ગમૂળ 2. અહીંયા કેટલા થશે? 16 વર્ગમૂળમાં 2. ક્લિયર? તો અહીંયા 16 અહીંયા કેટલા આવશે? 16 વર્ગમૂળમાં 2. અહીંયા પણ કેટલા આવશે? 16 વર્ગમૂળમાં 2. ચલો તો 16 ગુણ્યા 16 તો 16 નો વર્ગ કરી દો ને. 16 ગુણ્યા 16 16 નો વર્ગ ના કરવો હોય તો 16 ગુણ્યા 16 રહેવા દો. ક્લિયર? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થશે? 2 થશે. તો 16 ગુણ્યા 8. ઓકે ચલો 16 8 કેટલા થશે? 128. કેટલા થશે? 128. ક્લિયર? ઓકે ના આવડે તો ગુણાકાર કરી દેવાનો. બાકી આવું આવડવું જોઈએ કે 16 ગુણ્યા પેલા જે હવે ક્ષેત્રફળ છે તો સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર? ના આવડે તો ગુણાકાર કરી દેવાનો. ઓકે 8 છંગ 48 8 4 8 એકા 8 ને 4 12 128 સેન્ટીમીટર. ક્લિયર? સમજણ પડે છે? ઓકે અહીંયા જો દો તમારું આ માપ 2x થાય છે ને તો આ સાઈડ થશે 2x વર્ગમૂળમાં 2. 2x વર્ગમૂળમાં 2 થશે. આ સાઈડ પણ કેટલી થશે? 2 એક સાઈડ જેટલી હોય ચોરસમાં બધી સાઈડ સરખી હોય તો બધી કેટલી થશે? 2x વર્ગમાં 2x વર્ગમાં 2. ક્લિયર? 2x ભાગ્યા વર્ગમૂળમાં 2. અહીંયા આપણને કેટલા સેન્ટીમીટર આપ્યા હતા? 8 સેન્ટીમીટર. તો 8 ના બમણા કેટલા થઈ ગયા? 16. હવે તો બાજુ કેટલી થશે? 16 વર્ગમૂળમાં 2. કેટલી થશે? 16 વર્ગમૂળમાં 2. તો આ બાજુ પણ કેટલી થશે? 16 વર્ગમૂળમાં 2 થશે. તો લંબાઈ ચોરસનું ક્ષેત્રફળ શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી. લંબાઈ કેટલી છે? 16 વર્ગમૂળમાં 2. પહોળાઈ પણ કેટલી છે? 16 વર્ગમૂળમાં 2 છે. ક્લિયર? આવું ના ખબર પડે તો આવું પણ કરી શકાય કે ભાઈ 16 ભાગ્યા 2 નો વર્ગ. 16 નો વર્ગ 256. 2 નો વર્ગમૂળ 2 એટલે 2 થઈ જશે તો પણ 128 આવશે. ક્લિયર? જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. ઓકે મતલબ જવાબ કેટલો આવશે? 128 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ક્લિયર? તો અહીંયા આપણો વિભાગ એ પૂરો થઈ જાય છે. વિભાગ એ આપણે પૂરો થઈ જાય કારણ કે 24 પ્રશ્નો. દેખો 24 પ્રશ્નો આવી ગયા. વિભાગ એમાં કેટલાક 24 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. ક્લિયર? એટલે અહીંયા વિભાગ એ આપણો પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિભાગ બી જોઈશું. ક્લિયર? તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હા તમારા મિત્રોની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. ક્લિયર? જેટલા વધારે શેર થશે એટલું મને મોટિવેશન મળશે વિડીયો બનાવવામાં. ક્લિયર? અને એટલું વિડીયો બનાવવાની પણ મજા આવશે. અને તમે મેં જે પણ પ્રશ્નો કીધા છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો તમારી પ્રેક્ટિસ થશે. ક્લિયર છે? ચલો.